વડોદરા જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે 25 કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી 32% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા 15 દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં આ કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ, કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની, આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ, આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે. સર, કેવા પ્રકારના સૂચનો આપે છે? કોઈ રિક્વાયરમેન્ટ છે? મેન પાવરની રિક્વાયરમેન્ટ, મશીનરીની કોઈ રિક્વાયરમેન્ટ? આ તમામ વ્યવસ્થાઓ જો હોય તો જ પ્રોજેક્ટ સમય કરતાં ઝડપથી ચાલી શકતો હોય અને મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અભિનંદન આપતા હોય તેનો મતલબ મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે તૈયારીઓ કરી છે અને જે પ્રકારે આવનારા દિવસોનું પ્લાનિંગ છે, આ પ્લાનિંગમાં આપણે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરશું. સર, વડોદરા મહાનગર માટે એક છાપ ઊભી થઈ છે કે વડોદરામાં કોઈ અધિકારી કામ કરવા તૈયાર નથી. પાછલા 7 વર્ષમાં 8 મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ચૂક્યા છે. આ જે વિવાદો પદાધિકારીઓ વચ્ચે ચાલે છે, સુરત સુધી પણ પહોંચ્યા છે, કમલમ સુધી પણ પહોંચ્યા છે. તમને લાગે છે કે 100 દિવસમાં કામગીરી પ્રોજેક્ટ પૂરી થઈ જશે? ભાઈ, 45 દિવસ થયા છે અને દરરોજ 1% કામગીરીનો જે ટાર્ગેટ હતો એનાથી આજે આગળ ચાલી રહ્યા છે. સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટીતંત્ર બધા સાથે મળીને વડોદરાના નાગરિકોના હિતમાં રાત દિવસ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે ટીમ વડોદરા આમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરશે. સૂચનો આપવાની કઈ જરૂર છે એમને કઈ? કારણ કે છાસવારે વિવાદો અંદરના ચેરમેન હોય, મેયર હોય, એમની વચ્ચે સામે આવતા હોય છે. એમને કોઈ સૂચન કર્યા છે? એમને જે સૂચન મારે એમને કરવાના હોય, મારે તમને ના કરવાના હોય. એટલે સર, આક્ષેપો થઈ રહ્યા છે કે જે એનજીઓ કામ કરી રહી છે વિશ્વામિત્રી રિવાઇવલમાં, એ લોકોનો પગાર નહીં થઈ રહ્યો. શું કહેવા માંગશો? મને ધ્યાનમાં નથી, હું જોઈ લઈશ. સર, મહાનગરપાલિકા દ્વારા 16 જેટલી બોટની મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ દ્વારા 8ને મંજૂરી આપવામાં આવી છે. એક તરફ માનવ સર્જિત પૂરને ખાળવાના પ્રયાસો આ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની બોટ વસાવવાની જે કામગીરી છે, આ પ્રભારી મંત્રી શું આપના ધ્યાને પણ આ વાત આવી હશે, શું કહેશો, શું પ્રતિક્રિયા? એક તો બોટને વિષયને લઈને બી અમારે આજે ચર્ચા થઈ છે. જી સર. અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ફાયરની ટીમ અને ખાસ કરીને તરવૈયાઓ તૈયાર કરવા, આ બધા જ વિષયો પર ખૂબ ગંભીરતાપૂર્વક વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખ સાથે મળીને કામગીરી કરી રહી છે. બોટ માટે રાજ્ય સરકારે બી કહ્યું છે કે જે કંઈ બોટોની જરૂર હોય પહેલેથી NDRF છે, SDRF છે, એની બી બોટ્સ જે કંઈ જરૂર હશે મહાનગરપાલિકા જે પ્રકારે માંગશે એ પ્રકારે એમને અહીંયા આપવામાં આવશે ને એ બી પહેલેથી આપવામાં આવશે.
સર, જે રીતે વિશ્વામિત્રીની વાત કરીએ તો વર્ષોનો ઇતિહાસ છે કે વર્ષો પહેલા વિશ્વામિત્રી પ્રદૂષિત ન હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગટરોના જોડાણ છે એ જ્યાં નદીમાં જોડવામાં આવે છે તેને લઈને પણ નદીની અંદર જે જળચર છે તેના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થયો છે. કેટલાક પર્યાવરણવિદોએ પણ આ પ્રશ્નો ઉઠાવ્યા છે. એ બાબતે પાલિકા ગંભીર નોંધ લેશે. આપનું કોઈ સૂચન આપવામાં આવ્યું છે? સીવેજના નવા પ્રોજેક્ટ માટે બી કમિશનરશ્રીએ અલગ અલગ પ્લાનિંગ કરેલા છે અને તે માટે બી આજે ચર્ચા થઈ છે. સર, વડોદરાવાસીઓના પ્રભારી મંત્રી તરીકે શું આશ્વાસન આપશો? હવે પછી જે ચોમાસું આવશે એમાં વડોદરાવાસીઓને પૂરનો સામનો નહીં કરવો પડે જો આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે તો? સર્વપ્રથમ તો આ પ્રોજેક્ટ પૂરો થતાં જ જે કેરિંગ કેપેસિટી હોય એ પાણીની જે કેરિંગ કેપેસિટી છે એ ખૂબ મોટા પાયે વધશે અને બાકી ગયા વખતે જેટલું બોલ્યા અને જેટલા પ્રોજેક્ટો કહ્યા છે એ તમામ પ્રોજેક્ટોની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટોની કામગીરી એ હિસ્ટોરિકલ સ્પીડમાં ચાલી રહી છે, જે મેં આજ સુધી કોઈ બી શહેરના વહીવટી તંત્રએ આટલી ઝડપથી કામગીરી કરી હોય એ સર્વપ્રથમ એ વડોદરા મહાનગરપાલિકા છે. સૌથી સારી કામગીરી થઈ રહી છે. અમે પણ દિવસ રાત રિપોર્ટિંગ કરી રહ્યા છે. રાણા સાહેબ જોડે પણ ફર્યા, સાહેબ જોડે પણ ફરી રહ્યા છે. પર્યાવરણવિદો જે એનજીટીમાં ગયા હતા તેમણે રાણા સાહેબ સાથે મિટિંગ કરી હતી, હાલના કમિશનર સાહેબ સાથે પણ મિટિંગ કરી. એમનું કહેવું છે કે એનજીટીનો જે ઓર્ડર છે અને વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ એ જ્યારે કામગીરી થઈ જ રહી છે તો પછી એનજીટીના ઓર્ડરને ધ્યાનમાં રાખીને બી એની સાથે સાથે એ કામગીરી પણ થવી જોઈએ. ટેકનિકલ અને લીગલ એસ્પેક્ટ જે બી છે એ જવાબદાર વ્યક્તિ છે, અમને અંદાજો જ છે કે શું કરવાનું છે, અને લીગલ બધા જ એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે. સાહેબ, હમણાં પોલીસ વિભાગ દ્વારા એક કાર્યક્રમમાં યોગેશ કાકાએ નિવેદન કર્યું હતું કે વડોદરાની અંદર કોઈ પણ અધિકારીઓ કામગીરી કરવા માટે આવવા નથી માંગતા, જેના કારણે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વડોદરા શહેરના આ જ અધિકારીઓએ તમારા સૌની સામે 45 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને કયા પ્રકારે કામગીરી કરી છે એ તમે સૌ લોકો એના સાક્ષી છો. મને એવું લાગે છે કે જ્યાં શહેરના લાખો લોકોનો હિત જોડાયેલો હોય ત્યારે આપણે આવા નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદ રૂપી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું જોઈએ. સર, રાજ્ય સરકાર હંમેશા તમામ વિકાસ બીજા કોઈના પ્રશ્ન છે? રાજ્ય સરકાર એક પ્રશ્ન છે, એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે. વડોદરાના વાસ સર્વે કર્યો તો કેટલા હાલ અહીં આગળ આપણા વડોદરા સહિત ગુજરાતમાં રહી રહ્યા છે અને જે ડેડલાઈન હતી ડેડલાઈન પ્રમાણે લોકો ગયા ખરા? આની પહેલાની પ્રેસમાં મેં આ જવાબ આપ્યો. સર, અમે અહીંયા આગળ સર, વડોદરાનો ઐતિહાસિક વારસો જે વિશ્વામિત્રીનું ઝડપી કામ થઈ રહ્યું છે. હિન્દી લઈ લો ને. सर ये जो रुपेश, सर हमने वो सर्वे किया है कि अभी तक पाकिस्तान के कितने लोग गुजरात में रह रहे हैं और हम लोगों को जो डेडलाइन दी गई थी वो लोग चले गए, कितने लोग कितने थे? देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के अध्यक्षता में कैबिनेट कमेटी ऑफ सिक्योरिटी की बैठक में लिए गए निर्णय पे सभी राज्यों की जिम्मेदारी है कि वो निर्णय को जल्द से जल्द लागू किया जाए. गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के मार्गदर्शन में गुजरात सरकार ने सभी जिला इकाइयों पे जिला पुलिस को ये सूचना दी है. केंद्र सरकार के ये निर्णय को जल्द से जल्द नीचे तक पहुंचाए और पाकिस्तानी अलग अलग जो हमारी पॉलिसी के माध्यम से जो वीज़ा प्राप्त किए हैं उन्हें समय सीमा से पहले भारत से वापस पाकिस्तान लौटाने की व्यवस्था की जाए. खास तौर पे उन्हें वापस भेज लेने के लिए सभी एसपीज को ये सूचना दे ली गई है और ये सूचना का पालन
आज ही मतलब कि समय जो सीमा तय की है उससे पहले कर लिया जाएगा। इसके साथ साथ सभी जिला पुलिसों को स्पष्ट निर्देश दिए गए हैं कि पाकिस्तान से पीड़ित, पाकिस्तान में जो हिंदू भाई बहन जो लघुमती है उन पे जिस प्रकार का जुर्म किया जा रहा था, जो भारत में खास तौर पे ऐसे पाकिस्तानी हिंदुओं को किसी भी प्रकार की परेशानी ना हो, इसका भी खास तौर से ध्यान रखा जाए। ये भी सूचना स्पष्ट सभी डिस्ट्रिक्टों को दी गई। सर, एज वी आर बॉर्डरिंग स्टेट विद पाकिस्तान, सर हम एक्स्ट्रा क्या प्रिकॉशन रख रहे हैं? जो भी डिस्ट्रिक्ट पाकिस्तान से मतलब सरहद से जुड़े हुए हैं, उसमें कुछ खास व्यवस्था सुरक्षा को लेकर? देखिए, सभी प्रकार की जो व्यवस्था है और सुरक्षा को लेके जो खास तौर पे इंतज़ाम है, वो स्टेट पुलिस की जो जिम्मेदारियां हैं, वो सभी प्रकार की कामगिरियां एकदम विजिलेंट होके स्टेट पुलिस सेंट्रल एजेंसीज के साथ मिलकर कर रही है। સર, આયોજનને લઈને શું હતી એની પ્રતિક્રિયા ખાલી આયોજન બેઠક? સૌથી પહેલા તો હું વડોદરા જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સલંગ 3 વર્ષથી આપણો વડોદરા જિલ્લો આયોજનની બાબતે રાજ્યમાં નંબર 1 છે અને આ વર્ષે બી મેં કામગીરી જોઈ, ખૂબ સરસ કામગીરી કરી છે અને આયોજનની જે આખી ટીમ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું।